એક હિન્દી ફિલ્મનો ડાયલોગ્સ હતો, મોગામ્બો ખુશ હુઆ. મોગામ્બો વોઝ અ વિલન ઇન ધેટ ફિલ્મ. અને રાજી થતો જ્યારે કોઈને બરબાદ કરે, કોઈને ખતમ કરી કાઢે, મારી નાખે, નુકસાન કરે, એને હેરાન કરી કાઢે, પેલાને દુઃખ આપે, પીડા આપે, અને ત્યારે આ વાક્ય બોલો, મોગામ્બો ખુશ હુઆ. સમાજમાં એક આવો વર્ગ છે જેને પરપીડનમાં મજા આવે છે, બીજાને પીડા આપવામાં બહુ મજા આવે છે. અને આવા માણસો ની સંખ્યા પુષ્કળ છે દુનિયામાં, ખૂણે ખૂણે છે, દરેક દેશમાં, દરેક શહેરમાં, દરેક ગામમાં છે. તમે શોધશો તો તમારી આજુબાજુમાં આવા માણસો મળી આવશે. અને ઘરમાં, સોસાયટીમાં, ગામમાં, ના, તમારા પોતાના કુટુંબમાં પણ મળી આવશે. આ લોકોને મજા જે આવે છે કે હું એવું શું કરું કે સામેવાળો દુઃખી થાય, એને હેરાન કેવી રીતે કરું, એને પીડા, એને પેઇન કેવી રીતે આપું, અને એ જોઈને મને બહુ મજા આવશે. એને તમારી અદ્ભુત સુંદર 25 લાખની ગાડી જોશે ને, તો એનો પહેલો વિચાર એ આવશે કે કઈ અણીદાર વસ્તુ લઈને આની પર લીટા પાડીને એને કલરને ખરાબ કરો. એનો આનંદ વિકૃતિ છે. એ તમને કેવી રીતે દુઃખી કરે, કેવી રીતે હેરાન કરે, તમારું સુખ કેવી રીતે છીનવી લે, એ આ માણસો છે. અને આ પુષ્કળ છે. તમારું સારું છે એ જોઈને રાજી થનારા માણસો ઓછા છે. તમે નોકરી કરતા હશો તો તમારી પ્રમોશન થશે તો કકળાટ થઈ જશે, એના દિલને દુઃખ થઈ જશે. ધંધો કરતા હશો તો તમને નફો થશે, તમારું વેચાણ વધશે, તો તમારા હરીફને તકલીફ થઈ જશે. ક્યાં શોધશો? વિદ્યાર્થી હશો તો તમારા માર્ક વધારે આવશે, તો તમારા જ ક્લાસના, તમારા જ મિત્ર ને તમારા માટે દુઃખ થશે. હવે વિચાર કરશે કે આ લોકો કેવી રીતે હેરાન થાય. આપણી આજુબાજુમાં મોગામ્બો જ છે. સર, શું કરવું જોઈએ? સિમ્પલ થિંગ, ભૂલી જવાના છે આ લોકોને. એનું કારણ છે, એને નક્કી જ કર્યું છે, મારે હેરાન જ કરવા છે, અને જેમ વધુ લોકો હેરાન થાય એમ હું સુખી. મારે કોઈને ખુશ નથી કરવા. હા, તો હવે આને તમે કેવી રીતે બદલશો, મને એ સમજાવો. આને કેવી રીતે બદલશો? કોઈ શક્યતા નથી. નહીં, એને જ બદલાવું નથી તો કેવી રીતે બદલશો? નહીં બદલી શકો. મને એક માણસે સરસ કહ્યું હતું કે ડીકે એક કાદવનું ભરાયેલું ખાબોચિયું છે, હા, તો એમાં પથ્થરો નાખીએ તો શું થાય? તો છાંટા ઉડશે, અને એ ગંદકી તમારા કપડા ઉપર કે તમારા શરીર પર પડશે. હેરાન તમે થશો, દુઃખી તમે થશો. હા, તો કે શું કરવું જોઈએ? ફરગેટ કાદવને ભૂલીને તમે બાજુમાંથી રસ્તો બદલીને જતા રહો. તમારે ખાબોચિયા સાથે કોઈ છેડછાડ કરવાની જરૂર નથી. બસ સમાજ આખો મોગામ્બોથી જ ઘેરાયેલું છે, એન્ડ ધે ડોન્ટ વોન્ટ ટુ ઇમ્પ્રુવ. એમને બદલાવું નથી. અને તમે બદલવાનો પ્રયત્ન કરશો ને તો એ વધારે ચંચેડાશે. એટલે એના કરતા આપણે બાજુમાં થઈને જતા રહેવાનું, મોગામ્બોને એમની રીતે જીવવા દો. ક્યારેય આ લોકોને સુધારવાના પ્રયત્નો ના કરવા, નહીતર તમારું જે હશે એ બગડશે. સુધરશે એ નહીં, તમારું એ બગડશે.